શું ઓવેરિયન કેન્સરથી બચી શકાય છે? તો આન્સર છે બિગ યસ. હજુ સુધી ઓવેરિયન કેન્સર એટલે કે અંડાશયનું કેન્સર કઈ રીતના થાય છે તે શોધાયું નથી કે તે હજુ ખબર નથી. પણ હા, એ થવા માટે જે જીનેટિક મ્યુટેશન જે 60% સુધી ઓવેરિયન કેન્સર થવાનું જોખમ વધારી શકે છે તે હવે ખબર છે. અને એ જીનેટિક મ્યુટેશનના રિસ્કને 90% એટલે કે 90% સુધી કઈ રીતના ઘટાડી શકાય તેની પણ હવે આપણને ખબર છે. તો આવો જાણીએ ડિટેલમાં. BRCA1 અને BRCA2 આ બે જીન મ્યુટેશન ઓવેરિયન કેન્સરનું રિસ્ક એટલે કે અંડાશયના કેન્સરનો રિસ્ક 60% સુધી વધારી શકે છે. જો તમારા ફેમિલીમાં તમારા સન, ડોટર, મધર, ફાધર, સિસ્ટર, બ્રધર કોઈને પણ અંડાશયનું કેન્સર એટલે કે ઓવેરિયન કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટનું કેન્સર આવી કોઈ પણ હિસ્ટ્રી હોય તો તમારે જીનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને એના માટે જીનેટિક કાઉન્સેલિંગ ખૂબ જ જરૂરી છે, જે કેન્સર એક્સપર્ટ કરી આપશે. અને જો તમે જીનેટિક ટેસ્ટિંગ કરાવો અને એમાં BRCA1 કે 2 મ્યુટેશન નથી નીકળતું તો ડેફિનેટલી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરો. પણ યસ, જો BRCA1 અને 2 નું જીન મ્યુટેશન નીકળે છે તો ડેફિનેટલી તમારે સ્ક્રીનિંગ અને એ પગલાં લેવા જોઈએ, કારણ કે આ વસ્તુ તમારું ઓવેરિયન કેન્સરનો રિસ્ક 60% સુધી વધારે છે, જે નોર્મલ પોપ્યુલેશનની કમ્પેરિઝનનો ડેટા છે. અને એ અટકાવવા માટે ટ્રીટમેન્ટ હવે આપણને ખબર છે. જો તમારું ફેમિલી કમ્પ્લીટ હોય અને તમારી એજ 35 થી વધારે હોય તો તમે ઓવરી કઢાઈ શકો છો, જેથી તમારું એ રિસ્ક 90% સુધી ઘટી શકે છે. અને ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જો એ 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ લેવામાં આવે તો 50% સુધી આ રિસ્ક ઘટી શકે છે.